ખેડૂતોને મદદ નહીં કરીને તું ગાળ નહીં બોલ સાહેબ. સાહેબ છે એટલે ગાળ બોલવાનો અધિકાર છે તમને. ચૂંટાયેલા ધારાસભ્ય કે પછી તમે જેમને ચૂંટીને મોકલ્યા છે એનાથી તમારી અપેક્ષા શું હોય કે તમારી વાત સાંભળે, પણ અમુક વાર નેતાઓ એવું કરે કે વાત સાંભળવા માટે ફોન કર્યો હોય અને સામેવાળો માણસ જેટલો આક્રમક હોય, નેતા પણ પછી એક સમય પછી આક્રમક થઈ જાય અને પછી જે સામેવાળો માણસ વાત કરતો હોય એ પ્રકારે વાત કરવા લાગે. અત્યારે વાત છે કુંવરજી હળપતિની. કુંવરજી હળપતિને એક ખેડૂત ફોન કરે છે, જમીન સંપાદકનો મુદ્દો હોય છે અને જમીન સંપાદનના મુદ્દાને લઈને જ્યારે વાતચીત કરતા હોય છે ત્યારે એ ખેડૂત જે છે એ આક્રમક થઈ જાય છે. કુંવરજી હળપતિ પણ આક્રમક થઈ જાય છે અને પછી ગાળાગાળી બોલી દે છે. હવે નેતાઓ ગાળો બોલે અને એ જાહેરમાં હોય અને પછી એ જ્યારે વાયરલ થાય ત્યારે પછી નેતા એવું કહે કે આને તો પછી તોડી મરોડીને મૂકવામાં આવ્યો છે કે પછી આવું હું નહોતો બોલ્યો, મારો મતલબ કંઈક અલગ હતો. એ બધી જ પછીની વાત છે. અહીંયા તો નેતાજીએ વિડીયો વાયરલ થયા પછી એવું પણ કહ્યું કે આ વિડીયો અડધો જ છે. શરૂઆતમાં એમણે જેટલી ગાળો બોલી એ તો આવ્યું જ નથી. અરે પણ એમણે ગાળો બોલી એનો મતલબ એવો નથી કે નેતા પણ સામે ગાળો બોલે. આની પહેલાં પણ અનેક નેતાઓના આવા વિડીયોઝ વાયરલ થયા છે. થોડા સમય પહેલાં ગોપાલ ઇટાલિયાનો પણ એવો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે પણ એ જ વાત હતી કે તમે સામાન્ય માણસ નથી, એટલે સામાન્ય માણસ ગાળ બોલે છે દિવસમાં અને પછી એ ભૂલી પણ જાય છે. પણ તમે જ્યારે ગાળ બોલો છો એ તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો અને તમારે કેવી રીતના એ સામેવાળા વ્યક્તિને ટેકલ કરવાનો છે કે એની સાથે કેવી રીતના વાત કરવાની છે એની અપેક્ષા તો તમે જેણે તમને ચૂંટીને મોકલ્યા છે એ રાખી શકે. હવે આ આખા વાતમાં કુંવરજી હળપતિનો જે જવાબ હતો એમાં એમને એવું જ કહેવું હતું કે મારો એ વિડીયો જે છે એ અધૂરો વાયરલ કરવામાં આવ્યો છે. એની પહેલાં એ વ્યક્તિએ જેટલું ખરાબ રીતના વર્તન કર્યું એ નથી એમાં. હવે એ વ્યક્તિએ શું વર્તન કર્યું, કેમ કર્યું એ કુંવરજી જાણે ને એ વ્યક્તિ જાણે. ફરી એકવાર એ જ પ્રશ્ન થઈ રહ્યા છે કે ધારાસભ્ય કેવી રીતના આવી વાત કરી શકે કે પછી આવું બોલી શકે. આની પહેલાં અનેક ધારાસભ્યને આપણે જોયા જ છે. વધુ એક ધારાસભ્યનું આપણી પાસે હવે ઉદાહરણ છે. પહેલાં એ જે વિડીયો વાયરલ થયો એ જુઓ, એના પછી એમનો જે જવાબ આવ્યો છે તે પણ સાંભળો. તો શું કરે ઉચકી ન કરવાનો મને તો પણ તાર રસ્તા પહેલા ખેડૂતોને જાય તો ત્યાં તમારે આવવું પડે કે સાહેબ? કોને મદદ કરી? તો તમે નહીં કરી ને મને મદદ. ખેડૂતોને મદદ નહીં કરીને તું ગાળ નહીં બોલ સાહેબ. સાહેબ છે એટલે ગાળ બોલવાનો અધિકાર છે તમને. ઉચકી ન કરવાના તું મને. મારે તે જ ને મર્ડર કરે તે જ ને, બીજું કરે દાદાગીરી નહીં. ખેડૂતો આગળ આવવું પડે લઈ ગયા રોડ. તો ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે તેનું મૂળ કારણ છે વિડીયોની શરૂઆત, ફોન કરવાની શરૂઆત રાયસિંગ ચૌધરીએ કરી હતી. રાયસિંગ ચૌધરીએ મારી સાથે જે ગાળામગાળી કરી છે એ વિડીયો આખો એડિટિંગ કરવામાં આવ્યો છે અને એ જે ગાળો બોલ્યા છે તેને કાપી નાખવામાં આવ્યા છે. માત્ર ને માત્ર મને આગળ મારી કારકિર્દીને નુકસાન કરવા માટે એમણે આગળ ધરીને એ વિડીયો બનાવ્યો છે. અને રહી વાત રાયસિંગ ચૌધરીની, રાયસિંગ ચૌધરી એ આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે. આમ આદમી પાર્ટીમાંથી 2 વાર તાલુકા પંચાયત ચૂંટણી લડ્યો છે અને અમે એને 1200 મતથી પણ વધારે લીડથી અમે જીતા છે ને એને પરાજિત કર્યો છે. અને એટલા માટે એ નવેસરથી રાજકીય રોટલો શોધવા માટે ખેડૂતોને વારે કોઈ મિટિંગમાં આવવું નથી. માત્ર ને માત્ર ધારાસભ્ય, કામ કરતો ધારાસભ્ય છે એને બદનામ કરવાનું કામ એ કરી રહ્યો છે. તમે વિડીયો જોયો હશે તો વિડીયોમાં એડિટિંગ રીતસર આપણને ખબર પડે છે. મેં વિડીયો કોલ પણ નથી કર્યો, પણ પાછળના ભાગેથી એક ભાઈ વિડીયો ઉતારે છે અને બીજો ભાઈ એને કાનમાં વાત કરે છે કે બસ હવે બધું આવી ગયું. એટલે એ જ સાબિતી બતાવે છે કે એમણે એડિટિંગ કરીને આ વિડીયો અપલોડ કર્યો છે.